પાટણના વરાણા ધામ ખાતે વઢિયાર ક્ષત્રિય સમસ્ત ઠાકોર સમાજનો 44મા સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના પ્રસિદ્ધ શ્રદ્ધા કેન્દ્ર વરાણા ધામ ખાતે આઈ શ્રી ખોડિયાર માતાજીની અસીમ કૃપા અને સંત શ્રી સદારામ બાપુના આશીર્વાદ સાથે શ્રી વઢિયાર ક્ષત્રિય સમસ્ત ઠાકોર સમાજ સમી તાલુકા દ્વારા 44મા સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 30 એપ્રિલના રોજ યોજાયેલ આ મંગલ પ્રસંગે 34 નવ દંપતીઓએ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાઈ નવું જીવન શરૂ કર્યું। મહાનુભાવની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાંધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપસિંહ ઠાકોર, સમાજના અગ્રણી કિશોરજી રાઠોડ, સમી તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ મફાજી ઠાકોર તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવ દંપતીઓને કર્યાવર રૂપે અનેક ભેટ સોગાદો આપવામાં આવી હતી, જેમાં કિશોરસિંહજી રાઠોડ તરફથી કર્યાવર, લાલાભાઈ ગરિયા તરફથી ભોજન તેમજ અન્ય દાતાઓ તરફથી સોનાની ચૂની, પંખા, ઘડિયાળ જેવી વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી। સમાજના અગ્રણીઓએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આવા સમૂહ લગ્નોથી કુરિવાજો દૂર થાય છે। તેમણે ઠાકોર સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે, વ્યસન મુક્ત બને અને સંગઠિત થઈ ઉત્તરોત્તર પ્રગતિ કરે તે બાબત પર વિશેષ ભાર મૂક્યો હતો। ચાલુ રાખો તમે। આ તો પત્રકાર મિત્રો છે, પછી ટીવીમાં આવશે તમારું। કન્યાને આગળ કરી ચોથા મંગળની આપણે શરૂઆત વિધિઓ કરીશું। શ્રી સદારામ બાપાની બધા વધુનું બોલી બાકી ચાર મંગળ ફેરા જે પુરુષ છે એ આમ પ્રાર્થના કરે છે ધર્મની અંદર આગળ આજે 44મા સમૂહ લગ્નની અંદર મંગલાકાલે મદરાલે કપાલે દુર્ગા સમા શિવા ભાદ્રે સ્વાહા સમધાનસ્તુતે। થઈ રહ્યો છે ત્યારે તાળીઓના ગણગાટ સાથે આપણે વધાવેલી શ્રી ભૂપેન્દ્રસિંહ ઠાકોર સાહેબ લવિંગજી આપણા વિસ્તારના ધારાસભ્યશ્રીનું સન્માન કરી રહ્યા છે। ત્યારે સ્વયંસેવકોને વિનંતી કરજો, આપણે બેસાડી દઈએ, વારંવાર સૂચના આપવામાં આવે છે છતાંનું પાલન થતું નથી, તો આપણો પોતાનો પ્રસંગ છે અને આપણે વ્યવસ્થા સાચવવાની છે। જ્યાં આપણી જગ્યા છે ત્યાં આપણે બેસી જઈએ, ઉભા રહેવાની કોઈ જરૂર ખૂબ આજે આનંદની ઘડી છે। ઠાકોર સમાજના તમામ આગેવાનો સાથે મળીને આજે 44મો એ સમૂહ લગ્નનો ખૂબ સુંદર આયોજન કરેલું છે। એ ખોડિયાર માના પવિત્ર આંગણમાં સદારામ બાપાના આશીર્વાદથી એ 34 નવ દંપતી યુગલોએ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને માં ખોડિયાર અને સદારામ બાપા સદાયના માટે ચડતી કળા રાખે, એમનું જીવન તંદુરસ્તમય રહે અને ઠાકોર સમાજને પણ હું અહીંયાથી આપના માધ્યમથી સંદેશો પાઠવું છું કે આપણે વ્યસનોને છોડીએ અને આપણા દીકરીઓને એ શિક્ષણ અપનાવીએ, કારણ કે શિક્ષણનો યુગ છે અને વધારે ને વધારે સમૂહ લગ્નમાં જોડાઈએ, કારણ કે સમાજ એ સમૂહ લગ્ન છે એ એકતાનો પ્રતીક છે। ઠાકોર સમાજ હંમેશા સંપીને રહે, એકબીજા સાથે હળીમળીને રહે, દરેક સમાજને સાથે રાખીને રહે અને ખૂબ મોટી સંખ્યામાં સમૂહ લગ્નમાં જોડાય અને એ ખર્ચા એ ઓછા થાય અને ખર્ચા જે ઓછા થાય અને ખર્ચા બચે એ શિક્ષણમાં એ વાપરે, દીકરા દીકરીઓને ભણાવે। એ જ આપના માધ્યમથી એ સંદેશો પહોંચાડું। લવિંગજી ઠાકોર, ધારાસભ્ય, રાધનપુર। આજે વરાણા મુકામે અમારા ઠાકોર સમાજ મારફત આ 44મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આજે અમે 34 નવયુગલો આ સમૂહ લગ્નની અંદર જોડાયા। અમારા સમાજનો ભાવ એટલો જ છે કે સમૂહ લગ્નમાં જોડાવું અને સમૂહ લગ્નના કારણે સામાન્ય પરિવારોને ક્યાંય મુસીબત ના આવે એટલા માટે સમાજના સૌ શ્રેષ્ઠીઓ સાથે મળીને આ સમૂહ લગ્ન કરી રહ્યા। સાથે સાથે સમૂહ લગ્નનો ખર્ચો બચાવીને અને સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ
કે આપના દીકરા દીકરીઓને ભણવા માટે આગળ મોકલો અને સૌને ભણાવો અને સમાજ અમારો વ્યસન મુક્ત થાય. આ જ મંત્રથી આ સમૂહ લગ્ન કરવાનો આશય હતો અને આજે સૌ 34 નવ દંપતીઓને મા ખોડિયારના સાનિધ્યમાં આપણે સૌ ત્યારે સમૂહ લગ્ન થઈ રહ્યા છે ત્યારે માતાજીને પણ પ્રાર્થના કરું કે સૌ સમાજને પણ મદદ આશીર્વાદ આપે અને નવ દંપતીઓને આજીવન એમના જીવનની અંદર કોઈ મુસીબત ના આવે એવી મા ખોડિયારને હૃદયપૂર્વકની પ્રાર્થના કરું.